અમદાવાદમાં અસામાજિક તત્વોએ હદ વટાવી વસ્ત્રાલમાં તલવારો સાથે આતંક મચાવ્યો। તલવાર, છરી, ધોકા સાથે મારામારી પર ઉતરી આવ્યા। શાશ્વત બે સોસાયટી નજીકનો વિસ્તાર બાનમાં લીધો। અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલો કર્યો। વાહનોમાં તલવાર, ધોકામારી કરીને તોડફોડ કરાઈ। બે રાહદારી પર હુમલો કરતો બંને ઈજાગ્રસ્ત થયા। અત્યાર સુધીમાં 12 આરોપીને રાઉન્ડ અપ કરાયા છે। આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી હોવાની વિગત સામે આવી છે। એક ખોખરા અને એક વસ્ત્રાલનો રહેવાસી છે। અંગત અદાવતમાં તોડફોડ કરવામાં આવી। રામોલ પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી। વારંવાર અસામાજિક તત્વોના આતંકથી સુરક્ષા તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે ક્યારે અસામાજિક તત્વોના આતંકથી મુક્તિ મળશે। અસામાજિક તત્વોએ કઈ રીતે હદ વટાવી છે તેના દ્રશ્યો પણ જુઓ। વસ્ત્રાલમાં તલવારો સાથે આ અસામાજિક તત્વો એકબીજા પર તૂટી પડે છે। છરી, ધોકા સાથે મારામારી કરે છે। શાશ્વત બે સોસાયટી નજીકનો આ વિસ્તાર જે બાનમાં લીધો। પોલીસનો પણ આ અસામાજિક તત્વોને કોઈ જ ડર ન હતો। આખરે ક્યારે અમદાવાદને અસામાજિક તત્વોથી મુક્તિ મળશે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં અસામાજિક તત્વો આતંક મચાવીને પ્રજાને હેરાન પરેશાન કરતા હોય છે। પોલીસ આખરે ક્યારે નાઇટ પેટ્રોલિંગ કરે છે, ક્યાં નાઇટ પેટ્રોલિંગ કરે છે કે તેમના સુધી આ પ્રકારની ઘટનાઓ વહેલી તકે નથી પહોંચતી। જ્યારે ઘટના બની જાય ત્યારબાદ પોલીસ જાગે છે અને એક્શન લે છે। અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। વાહનોમાં તલવાર અને ધોકા મારીને તોડફોડ કરવામાં આવી। બે રાહદારી પર પણ હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા। અત્યાર સુધીમાં 12 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તેમની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। અમરાઈવાડીના તેઓ રહેવાસી હોવાની વિગત ખુલી છે। આ સિવાય એક ખોખરા અને એક વસ્ત્રાલનો પણ રહેવાસી છે। તલવાર, છરી અને ધોકા સાથે કઈ રીતે આ શખ્સો મારામારી કરી રહ્યા છે, રાહદારીને માર મારી રહ્યા છે તેના દ્રશ્યો જુઓ। અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। રામોલ વિસ્તારની અંદર વસ્ત્રાલમાં જે મહાદેવ ઇમ્પેરિયર આવેલું છે કે જ્યાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને બેફામ રીતે અહીં આતંક મચાવ્યો હતો। જાહેરમાં લાકડી, દંડા, તલવાર, છરી જેવા હથિયારો સાથે આ અસામાજિક તત્વો અહીં ઘસી આવ્યા હતા અને ખાસ કરીને જે વાહનો હતી વાહનોમાં તોડફોડ કરી હતી અને જાણે કે આખો વિસ્તાર છે તે બાનમાં લીધો હોય તે પ્રકારનું વર્તન અહીં જોવા મળ્યું હતું। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ અસામાજિક તત્વો એટલી હદે બેફામ બન્યા હતા કે મન ફાવે તેમ વર્તન કરતા હતા। રાહદારીઓને પણ તેઓએ નિશાન બનાવ્યા હતા, રાહદારીઓને પણ માર માર્યો હતો અને જે ઘટના જોઈ શકાય છે, આપ જે ગાડીની હાલત કરી છે આ સામાજિક તત્વોએ, દ્રશ્યો એવા જોવા મળે છે કે ફિલ્મી ટાઈપ દ્રશ્યો જોવા મળે છે। હજી લોકો નાના છોકરા તો બહાર નહીં આવે, અઠવાડિયા સુધી ઊંઘતા બી નથી, એવી હાલત હતી કાલે। કેટલા લોકો હતા અને કયા પ્રકારનું વર્તન કરતા હતા? 20 થી 25 લોકો હતા। કેવું વર્તન હતું? વર્તન એટલે મૂવીનો એક સીન હતો એવું વર્તન હતું એમનું કે જે મૂવીમાં સીન જોવા મળે ને, આ મૂવીનો એક સીન હતો। કયા કયા હથિયારો એમની સાથે હતા? તલવારો હતી, ધોકા હતા, એવું વિડીયોમાં જોવા મળે છે। ખાસ કરીને શું કહીને એ લોકોએ તોડફોડ કરી? આપણા જે વિસ્તારની અંદર તોડફોડ કરી હતી, શું બોલતા હતો એ લોકો? શું કહેતા હતા? કેમ કે રેકોર્ડિંગમાં એટલું બધું નથી આવ્યું અને એ સાંભળવા માટે કોઈ ઊભી ના રહે, એ ઊભો રહે ને એને માયમાન તોડ નાખે એવું હતું। એના પર કાયદેસર કાર્યવાહી કરવા જોઈએ, પોલીસ પ્રશાસન માટે સહયોગ કરવા જોઈએ। બધા પબ્લિક છે અને બચ્ચો છે, નાનો મોટો છોકરો છે, છોકરીઓ છે, લેડીઝ છે, એના માટે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે જે બેફિકર બિંદાસ પબ્લિક બહાર નીકળે। એક રિક્વેસ્ટ કરવી છે કે એમનો વરઘોડો કાઢવું જોઈએ અને એની સાથે એમના ઘરે બુલડોઝર ફરાવવું જોઈએ, જેથી આ સામાજિક તત્વો સુધરશે, નકર બીજી આમ જનતા હેરાન થશે અને હેરાન કરશે। નાહર તહેવારે આ લોકોનું ફજેતો હોય જ છે। મારી રિક્વેસ્ટ છે ગુજરાત પોલીસને કે જે બી કરો સારું કરશો, અમને તમારા ઉપર ભરોસો છે। આપ શું કહેશો? માત્ર દોરડા બાંધીને વરઘોડો કાઢવાથી આ પ્રકારના આતંકો બંધ થશે? ના, આ પ્રમાણે તો ના થાય। એ લોકોને પાઠ તો ભણાવવું પડે, કારણ કે ગમે તેટલું તમે જુલુસ કરો, જે કરવાવાળા તો કરવાના છે,
પોલીસને સતર્ક રહેવું પડશે. અહીંયા એક પોઈન્ટ મૂકવો જોઈએ, કારણ કે અહીંયા એક જે ગલ્લો છે એ બહુ જ વિચિત્ર છે. ત્યાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ત્યાં દારૂ પીને બધા ડ્રગ્સ પીને ત્યાં બેઠા હોય છે અને ત્યાં મારપીટ ત્યાં ચાલુ જ હોય છે. વર્ષમાં 2-3 વખત આ બનાવ અહીંયા આટલા એરિયામાં થતો જ હોય છે. અસામાજિક તત્વો છે તેઓ વાહનોમાં તો તોડફોડ કરી રહ્યા હતા, પરંતુ રસ્તે નીકળતા જે રાહદારીઓ છે તેઓને પણ ટાર્ગેટ કરતા હતા અને તેમને પણ માર મારતા હતા. 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે ન માત્ર દોરડા બાંધીને તેઓના જુલુસ નીકાળવામાં આવે, પરંતુ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે. અહીંના જે સ્થાનિકોનું કહેવું છે, અગાઉ પણ પોલીસને અનેક વખત રજૂઆત કરી છે. અહીં કેટલાક અસામાજિક તત્વો વારંવાર આ પ્રકારનું વર્તન કરતા હોય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં અહીં પોલીસનો પોઈન્ટ મૂકવામાં નથી આવતો, એટલે સ્થાનિકોની માંગ છે કે અહીં પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો ન બને અને કોઈ ગંભીર ઘટના બનતા અટકાવી શકાય. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે આગળ વાત બેફામ નબીરા નિર્દોષોનો ભોગ. નબીરાઓ બેફામ બન્યા છે, રફતારનો કહેર યથાવત છે. હવે તો હદ થઈ. બેફામ રફતારથી એકનો ભોગ લેવાયો. 4 વ્યક્તિ ઘાયલ થયા છે. વડોદરામાં હચમચાવી નાખે તેવો અકસ્માતનો આ બનાવ. ઓવર સ્પીડમાં નબીરાએ 3 બાઇક સવારને ટક્કર મારી. રૂવાડા ઉભા કરી દે તેવો આ અકસ્માત. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માત થયો હતો. બેફામ કારે 3 બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું છે. 4 લોકો ઘાયલ થયા છે. કાર ચાલક નબીરો રક્ષિત રવિશ ચોરસિયા દબોચાયો. નશો કરીને ઓવર સ્પીડમાં કાર હંકારતો હોવાનો આરોપ છે. ચાલક રક્ષિતના મિત્ર મીત પ્રાંશુ ચૌહાણની કાર હતી. કાર ચાલક રક્ષિત અને મિત્ર મીત ચૌહાણ પણ ગિરફ્તમાં. અકસ્માત સમયનો વિડીયો પણ સામે આવ્યો. અકસ્માત બાદ રક્ષિતે મિત્ર મીતને મદદની માંગ કરી. અકસ્માત બાદ કારમાંથી બંને આરોપીઓ ઉતરતા નહોતા. મિત્ર મીત કારમાંથી ઉતર્યો, હાથ ખંખેરી દીધા. કારમાંથી ઉતર્યા બાદ ચાલક રક્ષિતે નાટક કર્યા. નફ્ફટ થઈને રક્ષિતે બનાવથી બચવાનો પ્રયાસ કર્યો. દુઃખ વ્યક્ત કરવાને બદલે રક્ષિતે બૂમો પાડી. અનધર રાઉન્ડ નિકિતા કરીને રક્ષિતે બૂમો પાડી. અકસ્માત બાદ નમીરા રક્ષિતની નફટાઈ કેદ થઈ છે. વડોદરામાં રૂવાડા ઉભા કરી દે તેવો આ અકસ્માત. 3 જે 2 વ્હીલર ચાલકો હતા તેને આ નબીરાએ અડફેટે લીધા, જેમાં એક યુવતીનું મોત નીપજ્યું. એક યુવતીના મોત સિવાય 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને આ નશાખોર નફ્ફટ જેને તેનો અફસોસ પણ ન હતો. સમાચાર ગાંધીનગરથી. બેફામ રફતારનો કહેર યથાવત છે. દહેગામ અમદાવાદ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા. એક કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું. એસટી બસને અડફેટે લેતા અનેક મુસાફરોને ઈજા પહોંચી. લોકોએ નબીરાને મેથીપાક ચખાડી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરનો આ બનાવ. નશામાં ધૂત કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો. એક કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. એસટી બસને અડફેટે લેતા અનેક મુસાફરોને ઈજા પહોંચી. સોમનાથ ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત. બસમાં સવાર 30માંથી 1 મુસાફરનું મોત. 14 વ્યક્તિ ઘાયલ થયા છે. ઉમરી ગામ નજીક બસ પલટી હતી. બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ છે. દુર્ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી. ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડ્રાઈવરની બેદરકારીની હિસાબે અથવા આલ્કોહોલનું સેવન કરીને અહીંયાથી ચાલુ કરી, ત્યારે લોકોએ કીધું કે આલ્કોહોલનું સેવન કરતા હતા અને એને બેદરકારીથી આવું કર્યું છે, એવું બી અમને જાણવા મળેલું છે. તો બસ સામેથી આવતી હતી, બસ જેવી પલટી મારી, એવા માણસો બધી ભેગા થઈ ગયા હતા. અમે પહેલા હતા અહીંયા. એવી રીતના હતું કે અમે બધી થઈને ગાઢવા ગયા. મેં જેટલાથી મારે નીકળે એટલે અમે ગાઢ્યા લોકોને. એનીથી પછી એક જણો હતો આગળ ડ્રાઈવર સીટ પર, એ નીચે આખો દબાઈ ગયો હતો. અને પ્લસ મારી આગળ તો રિક્ષા હતી, એટલે હું રિક્ષામાં જેટલાને બેઠાડી શક્યો એટલાને મેં બેઠાડ્યો. સમાચાર સાબરકાંઠાથી. અકસ્માત બાદ કારમાં આગ લાગી. હિંમતનગરના ઇલોલ રોડ પર રાત્રે બનાવ બન્યો.
બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર બાદ કાર દિવાલ સાથે અથડાઈ હતી. દિવાલ સાથે કાર અથડાયા બાદ આગ લાગી. ચાલકને સ્થાનિકોએ કારમાંથી બહાર કાઢ્યો. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. જો કે આગ કાબૂમાં આવી ચૂકી છે. દિવાલ સાથે કાર અથડાયા બાદ કાર ભડભડ સળગી ઉઠી. 2 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયાના સમાચાર છે. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ઘાયલોને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હવે આગળ વાત રંગોની રમઝટ. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. રણછોડરાય મંદિરમાં રંગોત્સવ ઉજવાયો. ભગવાન રણછોડરાય ભક્તો સાથે ધૂળેટી રમ્યા. સોના અને ચાંદીની પિચકારી વડે ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા. રણછોડરાય મંદિરમાં ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમે છે. ભક્તો ભગવાનને અલગ અલગ ગુલાલની છોડો ઉછાળે છે. ડાકોરમાં ભગવાન ધૂળેટીના 1 મહિના પહેલા ભક્તો સાથે ધૂળેટી રમે છે. ડાકોરમાં ગુજરાતભરમાંથી ભક્તો ભગવાન સાથે ધૂળેટી રમવા આવે છે. નિજ મંદિરમાં આવેલ ગુલાલની છોડો ઉછળી ભગવાન બાલ સ્વરૂપે ગોપાલજી ફૂલદોડ પર બિરાજ્યા. સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈશું. ઉમંગ, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? ભક્તિ રસમાં ભક્તો તરબોળ હશે અને ધૂળેટીની પણ ઉજવણી. બિલકુલ ચોક્કસ દીપા 2 દિવસથી સતત દિવસોથી ગુજરાતી ડાકોરના ઠાકોરના લાઈવ દર્શન કરવા ત્યારે માહોલ તમે જોઈ રહ્યા છો કે ભક્તોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રણછોડ નાચ સાથે ઉડ્યા છે, અભિપ્રાયની છોડો ઉછળે છે. આજે ડાકોરમાં સમગ્ર જે ઉત્સવ ઉજવવામાં આવે છે તે કેમ ઉજવવામાં આવે છે તેને લઈને આપણી સાથે મંદિરના મહંત જોડાયા છે. શું નામ આપનું અને આજે જે ઉત્સવ છે તે કેમ ઉજવવામાં આવે છે? ડાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ સેવક. અને આમ વાત કરીએ એ મુજબ તો આજે હોળીના પર્વનો ફૂલડોળનો ઉત્સવ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ઉજવાઈ રહ્યો છે, જેને આપણી ભાષામાં ધૂળેટી કહેવામાં આવે છે અને વ્રજમાં જેને ફૂલડોળ કહેવામાં આવે છે. કે કૃષ્ણ આજે સખીઓ સંગ હિંદોળે ઝૂલે છે અને ફૂલડોળ એટલે ભગવાન ફૂલ અને દ્રાક્ષના ફ્રૂટના હિંદોળા પર બિરાજમાન થાય છે. સખીઓ સંગ જેમ 4 ખેલ ખેલાય મંદિરમાં પણ 4 ખેલ ખેલાય છે અને ભગવાન વિવિધ પ્રકારના રંગોથી સખીઓ સંગ હોળી પછી બાદ ધૂળેટી ખેલે છે, જેને ડાકોર મંદિરમાં ફૂલડોળ તરીકે ઉજવાય છે. અને આજના ફૂલડોળનો પર્વ 40 દિવસ પૂર્વે જેવું કે વસંત પંચમીથી શરૂ થાય છે. દાણી ચણા ખજૂરનો ભોગ ધરાવાય છે. કહેવાય ને કે ચપટીથી મુઠ્ઠી સુધીનો પર્વ. અને જ્યારે છેલ્લે ખૂબ જ ભાવથી સખીઓ સંગ ખેલે ત્યારે ડાકોર મંદિરમાં ફૂલડોળના દર્શન કરવા આપ જોઈ રહ્યા છો સવારથી કે 2 દિવસથી આ પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આજના ફૂલડોળના વિશેષ દર્શન કરવા ભક્તો વિશેષ સંઘ લઈને ધજાઓ લઈને ચાલતા આવે છે. જેમ કૃષ્ણ ગોપીઓ સંગ વ્રજમાં ધૂળેટી ખેલ્યા તેમ ડાકોરમાં રાજા રણછોડ કૃષ્ણ ફૂલડોળમાં બિરાજમાની ભક્તો સંગ ધૂળેટી ખેલે છે અને ભક્તો રંગે રંગાઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. એટલે દીપા ચોક્કસથી કે જે ભક્તો છે તે ભગવાન સાથે ધૂળેટી રમે છે. ગુજરાતભરમાં ધૂળેટીની ઉજવણી થાય છે, પરંતુ ડાકોરની અંદર દીપા 40 દિવસ એટલે કે ફાગણી પૂનમના 30 દિવસ પહેલાથી ઉજવણી ચાલુ થાય છે અને આ ઉજવણી રંગ પંચમી સુધી આગળ ઉજવાય છે અને ગુજરાતભરમાંથી હજારો ભક્તો આવે છે અને ભગવાન સાથે ગુલાલ અબીલની છબો ઉછાળીને અત્યારે ધૂળેટી રમતા ડાકોરની અંદર દીપા નજરે પડે છે. જી દીપા. આભાર ઉમંગ તમામ જાણકારી આપવા માટે. તો ખેડામાં અત્યારે ભક્તો ઉમટ્યા છે અને ભગવાન રણછોડરાય સાથે અબીલ ગુલાલથી હોળી રમવા માટે આતુર નજરે પડી રહ્યા છે. સોના ચાંદીના પિચકારી સાથે ભગવાન ભક્તો સાથે હોળી રમ્યા. ડાકોરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. સમાચાર